જણાય તરણ સમ જગત બાદશાહી અલખ કે અમલ અલખ એટલે જે લખી ન ગાય એવો, અમલ એટલે એક નશો. તમે દારૂ પીવો ને એનો નશો ચડે, સારી ચા બનાવીને એનો નશો ચડે, કડક કોફી હોય ને હા હવે બરોબર કડક અને મોરી કોફી હોય ને હા એનો નશો ચડે. એમ અલખ અલખ એટલે પરમાત્મા જે લખી ન ગાય ને એનો અમલ. અલખ કે અમલ પર કોણ ચડે તો કે યોગીઓ, જેને પરમાત્મા અરે યોગ છે ને યોગીઓ. જણાય તરણ સમ જગત બાદશાહ. આ જગત આખું રહ્યું ને તણખલા જેવું લાગે, આખા જગતની બાદશાહ. એને ખબર હોય કાંઈ લેવા દેવા જ નથી, હું મૂળ સ્થિતિમાં છું. એ આખું જગત ના છે. અમલ કેવયારો ખુમારી ના ઉતરે. એ પરમાત્માનો અમલ છે ને, એ ખુમારી એટલી બધી છે ને કે પચાવી ને એ ખુમારી ઉતરવા ન દેવાય. અદલ સૈન સાહી કો પરવાન, એને કાંઈ બીક, એને કાંઈ પરવા જ ન હોય. એની સહેનશાહી અંદર ની એવી હોય, એને કાંઈ પરવા જ ન હોય. મારું શું થાય ને હું કરશું ને હું લેવાનું ને હું દેવાનું, કાંઈ લેવા દેવા નહીં. કુછ કાંઈ લેવા દેવા નહીં. પછી ક્યાં વાત રહી? હે તૃષ્ણા ભિખારી. તૃષ્ણા એટલે વિષય વાસના વિકાર. આ ભોગ કરવાની ઈચ્છા થાય ને ભિખારી છે. ક્યાં તમારી જગ્યાએ? હે તૃષ્ણા ભિખારી. જો મિલે શહેનશાહી, જો તમારી શહેનશાહ મળી જાય ને તો તૃષ્ણા છે ને તમારા માટે તો એ ભિખારી છે. એ તૃષ્ણા ભીખ તમારા માટે, તમારા માટે, દરેક માટે. તૃષ્ણા ભિખારી, એ તો ભીખ માગે. કોની પાસે? તમારી પાસે. એ તૃષ્ણા ભિખારી. પણ ક્યારે? જો મિલે શહેનશાહી, તમારી અંદર શહેનશાહી ની, તમે જ્યાં છો ને ત્યાં શહેનશાહી છે. ન ટોટે વહાં તક કહા બાદશાહી. એને તમારી બાદશાહી છે ને એ બધું કાંઈ નથી, એવું એવું કઈ છે જ નહીં. એસા પ્રેમ રસ પીતા તૃષ્ણા તરત જ ચડે. એવું જ્ઞાનીઓ બોલે મુખ રે, સમજણ વિનાનું આ સાધન શું કામ. આપણને છે ને પરમાત્માનો જે રસ છે, પરમાત્મા જે રસરૂપ છે એની પરમાત્મા રસરૂપની અનુભૂતિ નથી થતી ને એટલે આપણે નીચે ઉતરી જાય છે. અને પરમાત્માની રસની અનુભૂતિ એટલા માટે થતી નથી કે આપણને આપણી અંદર જે પરમાત્મા બિરાજે છે ને એમાં ધ્યાન નથી, એમાં પ્રેમ નથી. જો અહીંયા તમને પ્રેમ હોય ને તો આ સંસાર છે ને કાંઈ નથી. હું એમ નથી કહેતું સંસાર છોડી દેવો, કારણ કે એ તો બધું અઘરું પડે, કારણ કે એ તો એટલું બધું અઘરું પડી જાય, બહુ અઘરું પડી જાય. અને આ સંસાર છે ને મારું તારું રાગ દ્વેષ હું કેટલા બધા કચરાથી ભરેલો છે. આ સંસાર આખો કેટલા બધા કચરાથી ભરેલો છે. એ તમામ કચરા જ છે. એ કચરાથી તમે જ્યારે ઉપર ઉઠશો ને, મારું અસ્તિત્વ રહી જાય, હું રહી જાય, મારું રહી જાય, આ મારા છે, આ પારકા છે, પછી કેટલી જાતના કચરા, અનંત કચરા. તમામ કચરા એ કચરા છે. કચરા તમે જ્યાં છો ને આખો સંસાર છે ને કચરો છે. તમે જ્યાં છો ને આખો સંસાર કચરો છે. સંસારને જેમ કરવું એમ કરે. તમે તમારામાં રહ્યો, તમે તમને પ્રેમ કરો. તમારા ડાબી સાઈડમાં દિલ છે ને બેટા, दुनिया से दिल हटा, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पर पाले, तड़का बना कॉपी राम ऐसा हो के साई बादशाह ની બાદશાહી છે. અદલ ફકીરાઈ બી ગયા. એ પોતાની અંદરની ફકીરાઈ છે ને એને એવી છે. જો એ ક્યારે આવે? જો ક્યારે આવે? સર્વ ત્યાગ જિસને તૃષ્ણા મિટાઈ.
જેનાથી તમામ વસ્તુનો ત્યાગ થાય ને એને તૃષ્ણા મટી જાય. આ સંસારની કોઈ પણ વસ્તુ એની તમારાથી શ્રેષ્ઠ નથી, એ નક્કી કદી થાય. આ સંસારની કોઈ પણ ચીજ તમારાથી વિશેષ નથી, જે એ કદી નક્કી થાય. આપ મોએ ભીજું ભીજું ને આ સંસારની કોઈ પણ ચીજ તમારાથી વધારે નથી, જે એ તમને નક્કી થાય. સંસારની ચીજ એટલે વ્યક્તિને નહીં માનતા, વ્યક્તિની વાત નથી કરતો. આ સંસારનું કોઈ પણ વાતાવરણ તમારાથી શ્રેષ્ઠ નથી, એ નક્કી થાય. એટલે કે સર્વ ત્યાગ જીસને, હવે બધી વસ્તુનો ત્યાગ થાય ને તો પછી તૃષ્ણા માટે. ગરીબ થઈને ગુરુને સેવો કરો, વચનનો રોલ આપથી અદકો મળે તો ધારણ કરી લેવાનો બોધ. કદમ પર હે ઝુકતે ખલક સારી આય. આખું જગત રહ્યું ને તમને પગે લાગે ક્યારે? તમને પગે લાગે એટલે એ તો ગુરુના વચને લાગે ને. તમે તો કદાચ લાગતા હોય તો બધા પગે લાગતા હતા ને, એ તો ગુરુનું વચન હતું ને એટલે લાગતા હતા. પણ આ તો તમારી સ્થિતિ જેવી હોય, તમને આખું જગત પગે લાગે. કદમ પર હે ઝુકતે ખલક એટલે જગત, ખલક સારી આઈ. ચૂકે રામ રાણા બેતુલ બાદ. મોટો રાવણ જેવો રાવણ હોય ને એ તમને પગે લાગે. પણ ક્યારે? તમારી અંદર ત્યાગની સ્થિતિ હોય તો. જો કાંઈ છોડી ન દેતા, ભાગી ન જતા, કાંઈ કરતા નહીં. અમે ને બબુ ને કૃષ્ણાની તો શું કહેવાય, ઓલું તો સાકરીનું ન રાખી તો હાલે. તમે એવું ન કરતા, હલવાઈ જાઓ. એ છોકરાઓ તમને વાંય મૂકવા નહીં આવે. ક્યાં કહેવાય, બુઢાપામાં મૂકવા નહીં આવે. એવું ન કરતા. વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં આવે. કે ગોળું તમે તમારી રીતે રહ્યા જતો વૃદ્ધાશ્રમમાં. ગોરધનભાઈના ખીચામાં 5 રૂપિયા ન હોય, 1 ટકો બેલેન્સ ન હોય, દુકાને ન હોય, કાંઈ ન હોય તો શું કરે છોકરાઓ ખબર? ભાઈ ગોરધનભાઈને છોકરાઓ કેમ એમ કરવું પડે? ગોરધનભાઈ પાસે હોનું ન હોય, બેંક બેલેન્સ ન હોય, દુકાન ન હોય, કાંઈ ન હોય ને એટલે પછી છોકરા કેમ કે બાપુ હવે હેઠા બેસી જાવ, ગોરધનભાઈને બેસી જવું પડે. એટલે તજ સાકરી રાખજો, નહીં તો કાંઈ રહેવા નહીં. આવી ભૂલ કરાય નહીં તમારા માટે. અમારે તો કાંઈ જો અમારા આંગળી ઉપર ચા આવી ઢોળાની તમે બેટા માખનો ખોટે બેટા એનું એનો જ કાર્યક્રમ છે બેટા. અમને પાવર કેવો આવતો હોય ખબર? આ તો ગુરુ મહારાજના શરણમાં બેઠા. બાકી પાવર આવે આ વસ્તુ. પાવર આ કૃષ્ણ જે બોલતો ઘા કરીને ઘાત થાય. બેટા આજે હારી કરી દે. પ્રસાદ લેવાનો છો બાકી તો આપ્યું આ તો પીઓ. બસ બેટા. આ જગત છે ને એને તમે બાદશાહ છો. જગત જહાંગીર હે ફિકર જિસને ખાઈ. ફિકર એટલે હું? ફિકર એટલે હું? જેને કાંઈ ઉપાધિ જ ન હોય, કે આને કાંઈ ફિકર જ નથી, જે ખાવું હોય કાંઈ લેવા દેવા જ નથી. અના કે મુકામો સે આશા ઉઠાઈ. એને કઈ ચિંતા જ ન હોય, કાંઈ લેવા નહીં દેવા. દુનિયા ચખ મારે. इधर बादशाही उनको उधर बादशाही. અહીંયા બાદશાહી ને અહીંયા બાદશાહી. હા इधर बादशाही उधर बादशाही. मिटे खुफियारी और मिटे मुफलिसाई. ये मुफलिस ન હોય, એને કઈ ચિંતા જ ન હોય, કાંઈ લેવા દેવા. દુનિયા જાય પાડમાં જખ મારે. દુનિયા અહીંયાથી શરૂઆત થાય પોતાની. જખ મારે દુનિયા અહીંયાથી પોતાની શરૂઆત થાય. ન આના ન જાના મિટે ઝંઝટાએ. ન આના ન જાના. એને કઈ પછી ભટકણ ન દે.
એ ગમે ત્યાં જાતો હોય ને તો એને કે આના જાના ન આના ન જાના એટલે જન્મ મરણ મટી ગયા. ન આના ન જાના આ કૃષ્ણની જેમ મીઠી ઝંઝટ આવી એને કાંઈ એને ઝંઝટ જ ન હોય. ઝંઝટ એટલે સંસાર. અકેરે એસે અદલ સૈન સાઈ એની જોડે કાંઈ ન આવે એવી પકડી. પછી કે વો હે સભી મેં હા वो है सभी में અને તમારી અંદર આખું વિશ્વ है वो है सभी में सब है उसी में એટલે આખું વિશ્વ તમારી અંદર અને તમે આખા વિશ્વ. सब है उसी में और वो है સભી में નજર એક બિન નહીં દૂજે સમાઈ. એક જ જગ્યાએ નજર ઠરી ગઈ, બીજે નજર જાય જ નહીં. હરી 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 જહાં બોલો સબ હે ઉસી મેં એટલે તમારા સ્વરૂપની અંદર બધુંય છે. પછી વો હે સભી મેં તમે આખા વિશ્વમાં છો. પછી કે તો કે નજર એક બિન નહીં દૂજે સમાય. પછી હું કે કહે લાલ જિસને મસ્તી કો પાઈ. એ જે પરમાત્માની જે મસ્તી છે ને એને પાઈને પછી હું કરે ખબર છે તો કે અમર તખ્ત પર અપની ગાદી બિછાઈ. કહે લાલ જિસને મસ્તી કો પાઈ. અમર તખ્ત પર અહીંયા કોઈ પણ પોતાની ગાદી પોતાની ગાદી બિછાવી શકે. અમર તખ્ત ક્યાં છે? અમર તખ્ત ક્યાં છે? અમર તખ્ત ક્યાં છે? શાન કરજો ને ઈ અમર તખ્ત છે. અહીંયા તમે બેહી ગયા. હા હવે બાપજીનું બોલવા દેજો. હા બોલશે હા બાપજી અમર તખ્ત ક્યાં છે? અમર તખ્ત ક્યાં છે? હા ઈ નહીં ઉપર હવે તો બાપજી હજી ઉપર ત્રીજું અહીંયા તમે બેહી ગયા. આ શરીરમાં નહીં, આ શરીર નહીં, અહીંયા તમે તમારી ગાદી બિછાવી. હા તો કયા ખુલ્લું સમજાય છે? ક્યાં કોઈ બીજું સમજો હું કેવા માંગુ છું આ અમર તખ્ત પર અપની હા ગાદી બિછાઈ. તમારું તમે એની ઉપર બેહી ગયા એમ. આ શરીર તો તમે નથી, હા તો તમે ક્યાં બેઠા હો? તો કે આની ઉપર. વસ્તુ તમારા ઘર રહ્યું ને, તમારું ઘર અહીંયા એની ઉપર આમ બાદશાહ થઈને તમે ખુદ બાપજીને બોલવા દો. બોલો સદગુરુ મહારાજ હા. હે